જેમ અત્યારે આપણે છોકરો કહ્યામાં ન હોય તો મા બાપ એવી લીગલ નોટિસ બહાર પાડે, જાહેર નોટિસ, કે ભાઈ આની સાથે કોઈ વહીવટ કરશે એના અમે જવાબદાર નથી. શ્રી મહાપ્રભુજી પણ ડિસ્ક્લેમર આપ્યું છે, જો દેવ દ્રવ્ય ખાएगो, जो हवेली करके पैसा कमाएगो, ठाकुर जी के नाम के नेक भोग के नाम पे द्रव्य कमाएगो, सो मेरो नाही कहावेगो. आ मारा छोकरा होवा छता मारा कहयामां નથી. કોઈએ મારા નામનો વલ્લભકુલ તરીકે એની સાથે કોઈ વ્યવહાર, ગુરુચિત્ત વ્યવહાર કરવો નહીં. એટલે એ શ્રી મહાપ્રભુજી ડિસ્ક્લેમર છે, શ્રી મહાપ્રભુજી આપેલું છે, ડિસ્ક્લેમર આપેલું છે, લીગલ નોટિસ, કે આ લોકો હવેલી કરીને પોતાના ઉદરપોષણનો ધંધો કરી રહ્યા છે, ઠાકોરજીના નામે પૈસા કમાઈ રહ્યા છે, ઠાકોરજીની સેવાના નામે, મનોરથના નામે એ જે પૈસા કમાઈ રહ્યા છે. દેવ દ્રવ્ય ખાएगो સો મેરો નાહી કહાવેગો, મહાપતિત વહે જાएगो. મહાપતિત ગુરુ ક્યારે હોઈ શકે? કેમ હોઈ શકે? જે મહાપતિત જે છે, વાકપતિ જેને મહાપતિત કહે છે, વાકપતિ કહે છે, એ વાકપતિ કહે છે કે આ બધા મહાપતિત છે. તો દેવદ્રવ્ય ખાનારા જે છે મહાપતિત છે. એટલે વૈષ્ણવ હોય કે વલ્લભકુલ હોય, એ ગુરુ હોય કે શિષ્ય હોય, પણ દેવદ્રવ્ય ખાएगो સો મેરો નાહી કહાવેગો, મહાપતિત વહે જાएगो. એટલે દેવદ્રવ્ય ખાનારા કોણ? તો એ બધી સ્પષ્ટતા મેં જરાક ઉમેરીને કરી એટલે તમને ખબર પડે એટલા માટે. જો હવેલી કર કે પૈસા કમાएगो, जो ठाकुर जी के नाम पे धन एकत्र करेगो, 56 भोग के नाम पे, सामग्री के नाम पे, राजभोग के नाम पे, पलना के नाम पे, मनोरथ के नाम पे जो पैसा एकत्र करेगो, श्रीनाथ जी के द्रव्य में 20% कमीशन जो लगाएगो, श्रीनाथ जी की ध्वजा के भी पैसा लेगो, ध्वजा जी को घर घर फिराएगो, और ध्वजा जी के नाम पे भी पैसा कमाएगो. सो मेरो नाही कहावेगो, મહાપતિત વહે જાય. તો મહાપતિત છે, મારા છે જ નહીં, તો તમે એને ગુરુ કેમ માની રહ્યા છો? તમે એને વલ્લભકુલ કેવી રીતે માની રહ્યા છો? તમે એને ગુરુ કેવી રીતે માની રહ્યા છો? એ મહાપ્રભુજી આપણને પ્રશ્ન કરે છે કે તમે ગુરોચિત વ્યવહાર કરો છો કેમ? એ મહાપતિત છે, એને તમે ગુરુ કેમ બનાવીને પૂજી રહ્યા છો? તો તમે પણ પાપ કરી રહ્યા છો જો તમે એને પૂજી રહ્યા છો. હું તો ડિસ્ક્લેમર આપું છું કે આ મારા નથી. શ્રી મહાપ્રભુજી કહે છે હું કહું છું કે આ મારા નથી. હવે તમે મારા નામે તમે શું કામ એની સાથે વ્યવહાર કરી રહ્યા છો? ગુરોચિત વ્યવહાર કેવી રીતે કરી રહ્યા છો તમે? એ શ્રી મહાપ્રભુજીનો પ્રશ્ન આપણને બધાને આ શ્રી મહાપ્રભુજીનો પ્રશ્ન છે કે તમે આને ગુરોચિત વ્યવહાર તમે શું કામ કરી રહ્યા છો? જો મારા નથી તો મારા નામે તમે એને શા માટે પૂજી રહ્યા છો? આ બધાને આપણને પ્રશ્ન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. કારણ કે મહાપ્રભુજી ભૂતલ ઉપરથી પધાર્યા નથી. આપણી બધાની ભ્રમણા થઈ ગઈ છે કે મહાપ્રભુજી તો પધારી ગયા 500 વર્ષ પહેલા. શ્રી મહાપ્રભુજી તો આસુર વ્યામો લીલા કરી છે. આસુરી જીવને એમ લાગે છે કે પધારી ગયા મહાપ્રભુજી, પણ દેવી જીવો માટે તો શ્રી મહાપ્રભુજી મારા નિજ ભક્તોને ઘરે હું નિત્ય બિરાજું છું એવો શ્રી આચાર્યચરણ આજ્ઞા કહી. જે મારા ભક્તો છે એની ઘરે તો હું નિત્ય બિરાજું છું, જે મારા સિદ્ધાંતોનું પાલન કરે છે, પોતાના ઘરમાં પોતાના તન, પોતાના ધન, પોતાના પરિવારના સભ્યોની સાથે મળીને સમર્પિત થઈને ભગવત સેવા કરી રહ્યા છે, પોતાના દ્રવ્યથી પોતાના ઠાકોરજીની સેવા કરી રહ્યા છે પોતાના ઘરમાં, અને મહાપ્રભુજીની મર્યાદાનું પાલન કરી રહ્યા છે. મહાપ્રભુ કહે છે એના ઘરમાં તો હું નિત્ય બિરાજું છું. આવા ઘરોમાં તો હું નિત્ય બિરાજું છું. આસુર વ્યામો છે, આ તો આસુરી જીવને એ વ્યામોહિત થઈ રહ્યા છે કે પ્રાકૃતાનું કૃતિવ્યાજ મોહિતાસુર માનુષા. એ પ્રાકૃત જીવોને મોહ થઈ રહ્યો છે. પ્રાકૃત અનુકૃતિ કરીને આપ એવો મોહ ઉત્પન્ન કરી રહ્યા છે આસુરી જીવમાં કે આપ આ એક સામાન્ય મનુષ્ય છે. તો શ્રી મહાપ્રભુજી તો નિત્ય બિરાજી રહ્યા છે. અને સનાતન ધર્મમાં પણ ગુરુને તો એ નિત્ય સ્થિતિ માનવામાં આવી રહી છે. ગુરુની તો નિત્ય સ્થિતિ માનવામાં આવે છે. અને શ્રી મહાપ્રભુજી તો બિરાજી રહ્યા છે. તો એ મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે મેં ત્યાગી દીધા છે, જેનો મેં ત્યાગ કરી દીધો છે. અને એ પાછા હવેલીમાં જઈને દર્શન સેવા મનોરથ કરનારા, એ પ્રસાદ ગ્રહણ કરનારા એ પણ મારા નથી, એ પણ પતિત થઈ જશે હો પાછા. હવે અમારી વાત પૂરી, તમારી વાત શરૂ થાય છે. તમે ઘરમાં સેવા નથી કરતા, તમે ઘરની અંદર રહીને સેવા નથી કરતા, અને પ્રસાદ લેવા માટે હવેલીઓની અંદર પૈસા દઈને પ્રસાદ લ્યો છો, નાથદ્વારામાં જઈને પ્રસાદ લ્યો છો,
અને ઘરમાં સેવા નથી કરતા અને ત્યાં હવેલીમાં જઈને ફૂલ ઘર શાક ઘર ની સેવા તમે સેવા માની રહ્યા છો, તો મહાપ્રભુજી કહે છે કે આ બધા પણ મેરે નાહી કહાવેંગે, આ બધા પણ મારા નથી, આ કોઈ બીજી સૃષ્ટિ છે, આ પુષ્ટિ સૃષ્ટિ નથી, ક્યાંક બીજી સૃષ્ટિ છે, આ પ્રવાહી ને આસુરી સૃષ્ટિ છે, આ તો કે જે મારા નથી. મારા સેવક તો ઘરમાં રહીને સેવા કરે છે, મારા સેવક તો પોતાના તન અને ધનથી પોતાના પરિવારના એ જનોની સાથે મળીને ગુપ્ત રાખીને ભગવત સેવાને ગુપ્ત રાખીને એ સેવા કરનારા મારા હોય છે. જેને શ્રી મહાપ્રભુજી મારા માને છે એને હવે પછી જીવનમાં કંઈ કરવાનું રહેતું નથી. એનું બધું જ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થાય, કારણ કે મહાપ્રભુજીને એવો ભાવ થઈ રહ્યો છે કે આ મારા છે. હવે મહાપ્રભુજીને પોતાના માની લે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રકટ પદાર્થ ચારે, ઉપરાંત ભજન ફલ આપે. તો હવે તો બધું પ્રાપ્ત થઈ ગયું, ચારે ચાર બધું પુરુષાર્થ પણ સિદ્ધ થઈ ગયા. એ કરાવશે શ્રી મહાપ્રભુજી. એવો આ શ્રી મહાપ્રભુજી એવા આચાર્ય છે કે એના બધા જ પુરુષાર્થની સિદ્ધિ શ્રી આચાર્ય ચરણ કરાવશે. કારણ કે મહાપ્રભુજીને એવો ભાવ થઈ જાય એવું જીવન આપણે જીવવું જોઈએ. એવી ભગવત સેવા, ભગવત કથા, ભગવત શરણાગતિના માર્ગ ઉપર એવા દ્રઢ થઈને આપણે જીવન જીવવું જોઈએ કે મહાપ્રભુજીને એમ થાય કે આ મારા છે. જેને શ્રી મહાપ્રભુજી પોતાના માની લે છે એને તો પ્રભુ પણ ત્યાગ કરે નહીં ક્યારેય.